મહુવા શહેરના જનતા પ્લોટ વિસ્તારમાં 2 દિવસ પહેલા એક જૂથ અથડામણનો બનાવ બનવા પામ્યો હતો। આ જૂથ અથડામણમાં એક મહિલા સહિત અન્ય લોકો ઘાયલ થયા હતા। ઘાયલ લોકોને મહુવા શહેરની સરકારી હોસ્પિટલ અને બાદમાં હનુમંત હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા। આ ઘટનાને લઈ મહુવા ટાઉન પોલીસ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ આદરી 5 આરોપીઓને ઝડપી લીધા હતા। ઝડપાયેલા 5 આરોપીઓને આજે ઘટના સ્થળ પર લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। જનતા પ્લોટ વિસ્તારમાં 2 દિવસ પહેલા જૂથ અથડામણ થઈ હતી। જૂથ અથડામણના આરોપીને પોલીસ વિભાગ દ્વારા આજે ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ ઘટના 2 દિવસ પહેલા મોડી રાત્રિના સમયે જૂથ અથડામણ થવા પામી હતી। આ ઘટનામાં એક મહિલા સહિત 3 જેટલા લોકો ઘાયલ થયા હતા। પોલીસે 5 જેટલા આરોપીને ધરપકડ કરી આજે ઘટના સ્થળ પર લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। જ્યારે જૂથ અથડામણ થઈ હતી તેની જાણ થતાં જ પીઆઈ કે.એસ. પટેલ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। તમામ ઘાયલોને પહેલા સરકારી જનરલ હોસ્પિટલ ખાતે અને બાદમાં હનુમંત હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। મહુવા ટાઉન પોલીસ સહિત બંદોબસ્ત કરી પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। પોલીસે 5 આરોપીની ધરપકડ કરી આજે ઘટના સ્થળ પર લઈ જઈ સમગ્ર બનાવનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। પોલીસ વિભાગ દ્વારા આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે તેવી માહિતી મળી રહેલ છે।